તો જય માતાજી મિત્રો, હું વામન કુમાર, આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ જૂનાગઢની અંદર ઉપરકોટ ફોર્ટ જોવા માટે। તો મજા આવશે તમને બધાને અને અંત સુધી બન્યા રહેજો, કારણ કે રોમાંચક અને ઐતિહાસિક વિડીયો થઈ રહ્યો છે, તો અંત સુધી જોજો। તો આપણે આવી ગયા છીએ ઉપરકોટની અંદર। તો ઉપરકોટની અંદર પ્રવેશતાની સાથે શ્રી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે। તો ચાલો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ। અને હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ બાજુમાં છે ગજાનંદ ગણપતિ મહારાજ, તો એમના પણ દર્શન કરી લઈએ। અને ગણપતિ દાદાના દર્શન કર્યા બાદ જો એમની બાજુમાં આવેલું છે સરસ મજાનો તોરણ ગેટ, એમાં પણ દાદાનું મંદિર છે, તો આપણે ત્યાં બાદમાં જઈશું। તો અત્યારે જો મંદિરની એક્ઝેક્ટ સામેની બાજુ નાનકડો દરવાજો છે, એમની અંદર છે લશ્કરી વાવ। તો પહેલાં આપણે લશ્કરી વાવ જોવા માટે જઈશું। તો જો આવી રીતના ગેટમાંથી અંદર પ્રવેશતાની સાથે પગથિયાઓ છે, તો આપણે પગથિયાઓથી જઈશું નીચે। તો જો આ રીતનું આનું આખું બાંધકામ છે, જે પથ્થરોમાંથી કાપી અને આખી વાવનું નિર્માણ કરવામાં આવેલું છે। અને આખી જ વાવ ઝેડ આકારે બનાવવામાં આવેલી છે। વાવનું નિર્માણ લગભગ ઈ સમયનું 14મી-15મી શતાબ્દીમાં ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે કે સુડાસમા વંશના રાજાઓ જ્યારે રાજ કરતા હતા, ત્યારે 14મી-15મી શતાબ્દીની અંદર આ વાવનું નિર્માણ કરવામાં આવેલું છે। અને આ વાવનું નામ છે લશ્કરી વાવ। અને પથ્થરોમાંથી કોતરકામ કરી અને આખી જ વાવનું નિર્માણ કરવામાં આવેલું છે। અને આખી જ વાવ ઝેડ આકારમાં બનાવવામાં આવેલી છે। ઝેડ આકાર બનાવવામાં કારણ મુખ્ય એ છે કે દુશ્મન કોઈ જ્યારે આરા કિલ્લા ઉપર જ્યારે હુમલો કરે તો લશ્કરોને અહીંયા છુપાવવા માટે સરસ મજાની આ જગ્યા બનાવવામાં આવેલી છે। તો આ રીતનું આખું આ લશ્કરી વાવનું નિર્માણ કરવામાં આવેલું છે। અને આપણે આની દિવાલ પણ જુઓ, તો આ દિવાલો ઘણી બધી ખસાઈ ગયેલી છે, અને પવન અને પાણીના કારણે આ બધી આખી દિવાલો ખસાઈ ગઈ છે। અને જુઓ એમાં પણ સરસ મજાની કોતરકામ થઈ ગઈ છે, એટલે કે આ બહુ જૂનું અને પૌરાણિક બાંધકામ છે, જેમને પથ્થરોથી કાપી અને બનાવવામાં આવેલું છે। અને આ નીચેનું ફ્લોર તો ત્યારબાદ રિનોવેશન કરી અને ફરીથી નવું નિર્માણ કરવામાં આવેલું છે। તો જો આપણે પહોંચી ગયા છીએ વાવની છેડે, તો ત્યાં સરસ મજાની સેફટી ગ્રીલ પણ મારેલી છે, તાકે કાંઈ કોઈ અંદર પડી ન હોય એટલા માટે, તો કોઈ એવી અનહોની ઘટના ન ઘટે એટલા માટે સેફટી ગ્રીલ પણ મારેલી છે। તો જો આ વાવ તો ઘણી બધી ઊંડી છે, પણ એ સમયનું સરસ મજાનું અને અદ્ભુત આ બાંધકામ જોવા મળ્યું આપણને। અને નીચેનો ફ્લોર તો ત્યારબાદ જો આ નવનિર્માણ કરવામાં આવેલું છે, પણ આ બધું જે બાંધકામ છે તે પથ્થરોમાંથી કોતરી અને બનાવવામાં આવેલું છે। અને સરસ મજાની આ લશ્કરી વાવ તૈયાર કરવામાં આવેલી છે। અને ગાઢ પાસેથી એવું જાણવા પણ આપણને મળ્યું છે કે અહીંયા 80 જેટલા પગથિયાઓ છે નીચે ઉતરવાના, ત્યારબાદ આપણે અહીંયા પહોંચી શકીએ છીએ। તો જો આ રીતની એની હાઇટ છે, તો ઘણી બધી હાઇટ આ પથ્થર અને કાપીને બનાવવામાં આવેલી છે। તો આવી સરસ મજાની આ લશ્કરી વાવ આપણે જોઈ અને હવે આપણે જઈશું ધીરે ધીરે બહાર, કારણ કે આપણે આખો ઉપરકોટ ફોર્ટ આપણે આંટો મારવાનો છે। હજી આવી ઘણી બધી વાવો છે, જેમાં અડીકડી વાવ છે, નવઘણ કૂવો છે, એ પણ આપણે જોવા જઈશું। અને રાણકદેવી રાખેંગારનો મહેલ પણ છે, એ પણ જોવા જઈશું। તો સરસ મજાનો આખો ઉપરકોટ ફોર્ટનો બ્લોગ બનાવવાનો છે। તો જો તમને અહીંયા સુધી આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, અને નવા મિત્રો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારા મિત્રોને પણ શેર કરજો। તો આપણે ફરીથી પાછા બહાર આવી ગયા। જુઓ સામે ગણપતિ દાદાનું સરસ મજાની પ્રતિમાના દર્શન કર્યા, અને ત્યારબાદ આપણે અહીંયા જોવા ગેટમાં દાદાના દર્શન કરીશું। તો જો આવી સરસ મજાની દાદાનું મંદિર બનાવવામાં આવેલું છે, કયા દાદા છે એ આપણને ખબર નથી, તો આપણે દર્શન કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ। તો દાદાના જો અહીંયા પાઘડી પણ રાખવામાં આવેલી છે, તો દર્શન સરસ મજાના થઈ ગયા છે। અને જો આ રીતનું આખું બાંધકામ છે, અને આ છે નગારખાના હોય એવું લાગી રહ્યું છે। તો ચાલો આપણે એ બાજુ જઈએ। ને જો આ ઉપર જવા માટે આ રીતનો અહીંથી દરવાજો પણ છે, અને અહીંયા પગથિયા પણ છે આ બાજુ, અને જેવું આ બાજુ છે એવું જ ઓલી બાજુ પણ આવા દાદરા રાખવામાં આવેલા છે। તો આપણે એ પણ જોઈ લઈએ। જો આ બાજુ પણ એવા જ દાદરા છે, પણ આ બહુ જૂનું અને પૌરાણિક બાંધકામ છે, એટલા માટે આપણે અંદર જઈશું નહીં, બહારથી જ જોઈ લઈશું। જો આવી સરસ મજાની નક્કાશીદાર ડિઝાઇન પણ આ ગેટમાં બનાવવામાં આવેલી છે। અને અહીંથી આપણે જઈએ છીએ ઉપર, અને જો ઉપર પણ સામે દરવાજો છે, ત્યાંથી પણ અંદર જવાય છે, અને ત્યાં પણ ગ્રીલ આડી મારેલી છે। સરસ મજાની જુઓ
દરવાજામાં પણ નક્કાશી કરવામાં આવેલી હતી. તો આપણે જઈએ આગળ અને અહીંયા પણ એક સરસ મજાનું મંદિર છે, તો આપણે એના પણ દર્શન કરી લઈએ. અને આ ફોર્ટની અંદર અલગ અલગ ઘણા જ પ્રકારના મંદિરો આવેલા છે, તો અલગ અલગ આપણે જોતા જઈશું અને આગળ વધતા જઈશું. તો જો આવી ગયા આપણે મુખ્ય રોડ ઉપર કે જ્યાંથી આપણે ફોર્ટની અંદર જવાનું છે. તો જો મુખ્ય ગેટની અંદર આપણે ગરતાની સાથે ત્યાં આપણને એક સરસ મજાનો દરવાજો મળી ગયો છે. ચાલો આપણે દરવાજો જોઈ. જો આ છે એ ગેટ, અને આ ગેટ જે જૂનાગઢ ફોર્ટના મુખ્ય દરવાજામાં લગાડવામાં આવેલો હતો, અને એટલો જૂનો છે કે જો અહીંયા બોર્ડ પણ મારેલું જ છે, આપણે જોઈ લઈ. જો અહીંયા લખેલું છે 1162 વર્ષ પહેલાં પણ આ દરવાજો આ ફોર્ટની અંદર હતો. તો આ એટલો જૂનો દરવાજો છે કે અત્યારે હાલત આની જર્જરી થઈ ગયેલી છે. જો આ રીતનું આખું બધું લાકડું ખરાબ થઈ ગયું છે, એટલા માટે આને કાઢી અને નવો ગેટ અત્યારે લગાડવામાં આવેલો છે. તો જો આની જાડાઈ પણ તમે જોઈ શકો છો. એ સમયનો આ બનાવેલો ગેટ છે, જે લાકડામાંથી સંપૂર્ણ બનાવેલો હતો. અને આ પથ્થરોની ઉપર જે અવશેષ રાખવામાં આવેલા છે તે એ વખતના પૌરાણિક અવશેષો છે. તો પૌરાણિક અવશેષો તો ઘણા બધા છે, પણ હજી મહેલની અંદર પણ છે, ત્યાં પણ આપણે જોઈશું. તો અત્યારે આપણે આગળ વધીએ અને જાય ફોર્ટની અંદર. તો જો આગળ વધતા જ આપણને સરસ મજાની ગાડી મળી ગઈ, રેલગાડી. તો આમાં બેસીને પણ તમે આખા ફોર્ટની અંદર આંટો મારી શકો. તો જો આપણે રહીશું ઉપર, અને અહીંયા કિલ્લાની ફરતી જે દિવાલ બાંધેલી છે સરસ મજાની, જો એ આપણે જોઈ. અને આ રીતનું એનું બાંધકામ છે. આ તો પછી નવું બનાવેલું બાંધકામ છે, અને ઘણું આમાં પૌરાણિક બાંધકામ છે. તો જો આ સરસ મજાની ફરતી આ રીતની કોટ બાંધેલો છે દિવાલ, જેને તોડવી અશક્ય જેવું થઈ શકે છે. કારણ કે આ જૂનાગઢ કિલ્લા ઉપર 12 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું, પણ છતાં પણ આને જીતી શકાણું નહોતું. તો આવો સરસ મજાનો આ ફરતી કોડ બાંધેલો છે. જો આ રીતનું મજબૂતાઈવાળું કામ છે, અને સરસ મજાની અહીંની બાંધકામ છે. જો અને આવી રીતનું ફરતી જંગલ જેવું વાતાવરણ છે, અને ઊંડી ઊંડી ખીણો ટાઈપ બનાવેલું છે, એટલે આને જીતવું પણ બહુ અશક્ય જેવું છે. અને આ છે જૂનાગઢ શહેર. જો આપ નિહાળી રહ્યા છો, આ છે જૂનાગઢ સિટી. અને આપણે જે છીએ તે છે ઉપરકોટ ફોર્ટ જૂનાગઢ. અને જો આ રીતે આખી તોપું છે અહીં રાખેલી, હજી પણ એ સમયની. તો જો આ શરૂ જ છે બધી, પણ અત્યારે અહીંયા રાખવામાં આવેલી છે. જો સરસ મજાની એ સમયની બનાવેલી આ બધી તોપું છે. તો આગળ આવી હવે ધીમા ધીમા જઈએ આગળની બાજુ. તો જો સરસ મજાના વૃક્ષો દ્વારા આખું પટાંગણ છે, અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા. તો જો આ બાજુ પણ સરસ મજાનો માહોલ છે, અને આ બધું ઘણું ખરું નવું રિનોવેશન કરેલું છે, અને ઘણું બધું જૂનું એ વખતનું જે હતું એનું રાખવામાં આવેલું છે. અને આપણે અહીં આવી ગયા છીએ તોપું જોવા. તો ચાલો જઈએ સરસ મજાની તોપું જોવા. તો જો તોપું છે બધું અહીં માહિતી પણ લખેલી છે. અહીં જો તોપની બધી માહિતી લખેલી છે, જેને તમે વિડીયો પોઝ કરીને સંપૂર્ણ વાંચી પણ શકો છો. અને આ તોપ ક્યાંથી લાવવામાં આવેલી છે અને ક્યાં બનાવટ કરેલી છે એ પણ લખેલું છે. તો આપ વિડીયોને પોઝ કરીને પણ જોઈ શકો છો. તો જે તમે વાંચી એ પ્રમાણે આ તોપું છે. જો આ નાની તોપ છે એનું નામ માણેક છે, અને મોટી તોપ છે એનું નામ નીલમ નામની તોપ છે. અને કહેવામાં આવે છે કે આ તોપ 500 વર્ષ જૂની છે. જો અત્યારે પણ એવી ને એવી હાલતમાં જ છે, અને આ તોપ 500 વર્ષ પુરાણી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અને આ તોપોને ગોવાથી લાવવામાં આવેલી હતી. જો એટલી જૂની છે તોય પણ હજી એવી ને એવી જ હાલતમાં અત્યારે પણ આ તોપ, અને આ મોટી તોપ પણ એવી ને એવી જ હાલતમાં છે. એમ લાગે કે હજી હમણાં જ બનેલી છે એવી રીતની સરસ મજાની બંને તોપોને આપણે જોઈ. જે જૂનાગઢમાં સૌથી મોટી આ બંને તોપું છે, જેનું નામ નીલમ અને એકનું નામ માણેક છે. તો જો આ સરસ મજાની તોપું જોઈ. હવે વધીએ આગળ. તો આપણે જઈશું જો આ મહેલની અંદર, જેનું બાંધકામ હમણાં જ હજી પૂર્ણ થયું છે. પહેલાં જૂનું બાંધકામ હતું, અત્યારે આ મહેલ નવી રીતે બાંધવામાં આવેલો છે. અને અંદર
જે પૌરાણિક અવશેષો જે છે તેને પણ હજી હાલ રાખવામાં આવેલા છે. તો આપણે જઈશું અંદર અને જોઈશું એ સમયના બધા જે અવશેષો પણ અંદર રાખવામાં આવેલા છે. ને આ બધું બાંધકામ તો અત્યારે હાલ નવું બનાવેલું છે અને સરસ મજાનું બાંધકામ છે. ને તમામ માહિતીઓ જોવામાં બધે લખેલી જ છે. એ પ્રમાણે પણ તમે માહિતી લઈ શકો છો અને તમને સરસ મજાની માહિતી પણ મળી જાય એવી વ્યવસ્થા પણ છે. તો જો સરસ મજાના જે બાંધકામની અંદર જે જૂનવાણી જે અવશેષો હતા તેને પણ રાખવામાં આવેલા છે. અને આ અવશેષો એ વખતના છે કે જ્યારે આ મહેલ હતો જૂનો ત્યારના છે અને હવે પછી આ નવો મહેલ બાંધવામાં આવેલો છે સરકાર દ્વારા. પણ એ અવશેષો હજી અંદર રાખવામાં આવેલા છે. જો કેટલા બધા અવશેષો અંદર હજી સાચવવામાં આવેલા છે જેને માણસો જોઈ શકે અને જાણી શકે એ સમયના જે બધી બાંધકામ હતું, નક્કાશી હતી, જે ડિઝાઇનો બનાવવામાં આવતી હતી તે બધું પણ અત્યારે સાચવીને રાખવામાં આવેલું છે. અને એની સંપૂર્ણ માહિતી અલગ અલગ જગ્યાએ બધી લખેલી છે કે અવશેષો ક્યારના છે, કેટલા જૂના છે ને કયા સમયમાં આને બનાવવામાં આવ્યા હતા, કયા રાજાએ બનાવવામાં આવ્યા હતા. એવી બધી સરસ મજાની માહિતી પણ અહીં લખેલી છે. અને અલગ અલગ નાની મોટી તોપો પણ છે જેની બનાવટ અને ક્યારે બની એ બધી પણ માહિતી અહીં લખવામાં આવેલી છે. તો આપ જૂનાગઢ પોર્ટ એકવાર અવશ્ય મુલાકાત લો, તમને પણ સરસ મજા આવશે. તો હવે આપણે વધીએ આગળ અને જઈશું આગળના તરફ. તો જુઓ સરસ મજાનો આ બાંધકામ બનાવી અને વૃક્ષો વાવવામાં આવેલા છે. તો જો અહીંયા એક ફાઉન્ટેન પણ બનાવવામાં આવેલું છે જે અત્યારે હાલ તો બંધ છે પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને રસ્તાઓ પણ સરસ મજાના બનાવવામાં આવેલા છે. તો જો આપણે જઈએ છીએ અહીંથી હવે ઉપરની તરફ. જો આવી ગયા આપણે ઉપલા માળ ઉપર અને જઈશું આની અંદર અને જોઈશું આમાં શું છે જી, કારણ કે આપણને પણ બહુ માહિતી નથી. કારણ કે આ બધું નવું બાંધકામ જે રિનોવેશન આખા ફોર્ટને કરવામાં આવેલો છે. તો આપણે જોઈએ. જો અહીંયા કાંઈક વાવ જેવું લાગે છે. જો આ બધું આ પૌરાણિક બાંધકામ છે અને એની ઉપર પછી આ નવું બાંધકામ કરી અને આને બંધ કરવામાં આવેલું છે. અને આ છે કંઈ સોરી મંડપ જેવું હોય એવું લાગે છે. જો આ રીતના 4 સ્તંભની નિશાની રાખવામાં આવેલી છે અને અહીંયા કંટલા રાખવામાં આવેલા છે જે લોટ દળવામાં ઉપયોગ થતો એવા જૂના પૌરાણિક કંટલા જે હતા એને રાખવામાં આવેલા છે. તો સરસ મજાની આપણને મજા આવે એવું આ બધું ગોઠવીને રાખવામાં આવેલું છે. તો આપણે જઈએ આગળ. હવે ઉપર આ જો દાદરા બધા ઘસાઈ ગયેલા છે પણ શું છે એ ખબર નથી. પણ આગળ અંધારકાર છે, બહુ કાંઈ દેખાતું નથી શું છે એમ. તો જઈને જોવું તો પડશે જ તે શું છે. પણ આગળ કાંઈ છે નહીં ભાઈ, બધું બંધ છે ત્યાં તો. એટલે આપણે આવી ગયા પાછા નીચે અને જોઈએ હવે આગળ. તો જો આ રીતનું આપણે આવી ગયા છીએ બહાર હવે અને હવે જઈશું આપણે આગળ. તો નવઘણ કુવા તરફ આપણે આગળ વધવાનું છે અને અનાજના કોઠાર પણ આપણે જોતા જઈએ. તો એ તરફ આપણે આગળ વધશું અને સરસ મજાના જો રસ્તા અને બંને સાઈડ બેસવાની પણ વ્યવસ્થા સરસ મજાની છે. અને વૃક્ષો પણ છે જેને છાંયે તમે બેસી શકો તડકો હોય તો. અને બધા જ રસ્તા ઉપર સાઇન બોર્ડ પણ મારેલા છે જેથી કરીને તમારે જે બાજુ જવું હોય એ બાજુનો રસ્તો તમને આસાનીથી મળી જાય એવી પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. તો જો આપણે આવી ગયા છીએ હવે અનાજના કોઠાર બાજુ. તો આપણે જોઈશું અનાજના કોઠારો. અને આ અનાજના કોઠારો એ વખતમાં એમ કહેવાય કે જ્યારે યુદ્ધ થયું અને 12 વર્ષ સુધી જ્યારે આ કિલ્લાની ઘેરાબંધી થઈ હતી ત્યારે 12 વર્ષ સુધી આ કોઠારોના અનાજોએ માણસનું જનજીવન ચલાવ્યું હતું. તો અત્યારે તો આ કોઠારોની હાલત એટલી ખરાબ છે કે જેને ઉપરથી બંધ કરવામાં આવેલી છે અને અંદર ઝાડવા ઉગી ગયા છે. જો નકર તો સરસ મજાના કોઠારો છે. તો જોઈએ આપણે કોઠારો અને હવે વધીએ આપણે આગળ અને આપણે જવાનું છે નવઘણ કુવા તરફ. તો આપણે એ તરફ આગળ વધીએ અને જોવા સરસ મજાનું બધું બાંધકામ, બધું આખો કિલ્લો આખો બદલી ગયો હો ભાઈ. સરસ મજાનું બધું બાંધકામ બનાવી નાખ્યું અને મજા આવે એવી વ્યવસ્થા પણ કરી નાખી છે.
તો આપણે પહોંચી ગયા છીએ હવે નવઘણ કૂવાએ. તો આપણે જોઈશું નવઘણ કૂવાનો ને સરસ મજાનો એ સમયનો બાંધકામ જે બનાવેલું હતું નવઘણ, એ જ બાંધકામ હાલ પણ રાખવામાં આવેલું છે. અને સરસ મજાનું એ સમયનું આપણને બાંધકામ જોવાની મજા આવશે. તો જો અહીંથી આપણે જવાનું છે નીચે. જો સામે લખેલું છે નવઘણ કૂવો, અને આ ઉપરની સાઈડથી વ્યૂ છે. આવી રીતે આપણે અહીંથી નીચે જવાનું છે. તો આપણે પહેલાં ઉતરી જઈએ હેઠે, અને નીચે સરસ મજાના નવઘણના માતાજી ખોડિયાર માતા અને મહાકાળી માતાના પણ દર્શન કરવાના છે. તો જુઓ આ છે નવઘણ કૂવો, જુઓ કેટલી ઊંડાઈ સુધીનો છે. તો આપણે ફરી અને અંદર જઈશું, અને અંદરથી આપણે આ કૂવાને આખો જોઈશું. અને પહેલાં ખોડિયાર માતા અને મહાકાળી માના દર્શન કરશું. જુઓ સરસ મજાનો બંને સાઈડ ઝાડવાવાળો રસ્તો બનાવી નાખ્યો છે. તો આપણે અહીંથી જવાનું છે નીચે, અને આગળના તરફથી આપણે જઈશું કૂવાની અંદર. તો જુઓ સામે માતાજીનું મંદિર છે, આપણે ત્યાં પણ દર્શન કરવા જવાનું છે. અને પછી જઈશું આપણે કૂવાની અંદર. તો જુઓ અહીંયા ખોડિયાર માતા અને મહાકાળી માતાનું સરસ મજાનું મંદિર બનાવેલું છે, જે નવઘણ કૂવા વખતનું છે. અને આ એ વખતના કુળદેવી માતાજી છે. તો આપણે દર્શન કરી લઈએ માતાજીના. સરસ મજાના માતાજીના દર્શન કરશું. જુઓ આ બધું વિસ્તારે લખેલું જ છે, આ પોઝ કરીને પણ વાંચી શકો છો. અને આ છે નવઘણના કુળદેવી માતાજી એવું કહેવામાં આવેલું છે. જો આ રીતનું બધું માતાજીનું અંદરનું શણગાર કરેલો છે. અને હવે આપણે કરીએ માતાજીના દર્શન. તો જો આ રીતના અંદર માતાજી બિરાજમાન છે. સરસ મજાના આપણે માતાજીના દર્શન કરી લઈએ. અને ખોડિયાર માતા અને મહાકાળી માતા અહીં બિરાજમાન છે. અને એ વખતના રાજાશાહી વખતના માતાજી છે. ને રાજા રજવાડામાં માતાજીના દર્શન કરવા માટે લોકો આવતા હતા. અને જો અહીંયા આ બધા પક્ષી ઘર બનાવવામાં આવેલા છે, જેની અંદર પક્ષીઓ નિવાસ કરતા હતા. એવી સરસ મજાની આ બધી પથ્થરમાં કોતરી અને બનાવવામાં આવેલી હતી. તો હવે આપણે એન્ટર થઈશું નવઘણ કૂવાની અંદર. તો જો આ પગથિયા તો બધા નવા બનાવેલા છે, પણ આગળની બાજુથી જૂના પગથિયા છે. અને જો આ બધી વાવ જાજો ભાગ ઝેડ આકારમાં બનાવેલી આવેલી છે, જેથી કરીને માણસ આના ઉપર હુમલો ન કરી શકે. અને જો અહીંથી વળવાનું છે આપણે અંદર. તો જો આ બધું નવું બાંધકામ છે, અને પછી અંદરનું બાંધકામ જે છે તે બધું જૂનું અને પૌરાણિક બાંધકામ છે. ને સરસ મજાનો આ એ સમયનો નવઘણ કૂવો છે. અને આની પાછળ ઘણો બધો ઇતિહાસ પણ છુપાયેલો છે. તો આપણે જઈએ આગળ અને કરીએ નવઘણ કૂવાના દર્શન. તો જો આપણે આવી ગયા છીએ અંદર, અને ઠેઠ ગ્રીલ સુધી પહોંચી ગયા છીએ. અને નવઘણ કૂવામાં જો સાઈડમાં એક નાનો એવો પણ કૂવો બનાવવામાં આવેલું છે. તો જો આ ગ્રીલ છે, ત્યાંથી માણસ પાણી ખેંચી અને બહાર કાઢે, અને બહાર નાના કૂવામાંથી લઈ શકો. અને જો આ ઠેઠ સુધી અંડરગ્રાઉન્ડ બનાવેલું છે, જેમાં આખું લશ્કર સમાઈ જાય એવી પણ વ્યવસ્થા આખી ગોરીલા વોર માટે બનાવવામાં આવેલી છે. અને જો આ નાનો કૂવો છે, એની અંદર પાણી ખેંચીને નાખવામાં આવતું, અને એ પાણી પછી અહીંના લોકો ભરતા હતા. આવી બધી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. તો જો અહીંથી આ રસ્તો છે, જે તમે અંદર જવું હોય તો તમે જઈ શકો છો. અને જો અહીંયા પણ પથ્થરમાં સરસ મજાના પક્ષી ઘર બનાવેલા છે. તો આ હતો આપણો આજનો ઉપરકોટનો બ્લોગ. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમે તમારા માટે આવા વિડીયો લાવી શકીએ. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.